અમરેલીના ટાવર રોડ પર આવેલા જાહેર શૌચાલય બંધ થતા વેપારીઓનો વિરોધનો મામલો। અમરેલીના ટાવર ચોક વિસ્તારમાં અજીબ કારણોસર વેપારીઓએ ટપોટપ દુકાનો બંધ કરી હતી। ટાવર ચોક નજીકની ગલીમાં આવેલ એકમાત્ર શૌચાલય બંધ થતા જ વેપારીઓમાં રોષ જોવા મળ્યો છે। વેપારી રોષે ભરાયા હતા। કેટલાક વેપારીઓએ શૌચાલય આડી દિવાલ તણી લેતા સેંકડો વેપારીઓ અને ગ્રાહકો પરેશાન છે। વેપારીઓનો હોબાળો થતા તંત્ર દોડતું થયું છે। નાયબ કલેક્ટર, મામલતદાર, ચીફ ઓફિસર તેમજ પોલીસ કાફલો દોડી ગયો હતો। પરિસ્થિતિ થાળે પાડવા શૌચાલય આડે બનાવેલી દિવાલ તાત્કાલિક દૂર કરવાની કામગીરી શરૂ કરી છે। જે કેસની ગુજરાતી સાથે ચૈનિક સુચિત્રા, અમરેલી। જાહેર પબ્લિક ટોયલેટના રસ્તાની વચ્ચે ગેરકાયદેસર દિવાલ પ્રાઇવેટ અમુક લોકોએ બનાવેલી હતી, જેનાથી ટાવર ચોકની આસપાસના બધા વેપારી મિત્રો હતા એમને રોજ પબ્લિક એમને ત્યાં આવતા ગ્રાહકો અને એમને પોતાને અવરજવર કરવામાં પબ્લિક ટોયલેટનો ઉપયોગ કરવાના બંધ કર્યું હતું, એટલે એમને અગવડતા પડતી હતી। એટલે અમે જે ગેરકાયદેસર દિવાલ હતી એને દૂર કરી છે અને જે વેપારી મંડળ છે એમને પણ આહવાન કર્યું છે કે આવા કોઈ ન્યુસન્સ કચરો નાખતા હોય વારંવાર ગેરકાયદેસર રીતથી એમનું અમને નામ આપો તો એમને દંડ કરીશું અને રોજ સ્વચ્છતા જળાય એમના માટે અમે સેનેટરી ઇન્સ્પેક્ટરને કહેલું છે કે ડે ટુ ડે બેઝિસ પર આની સફાઈ રેગ્યુલર થાય। કયા કારણે દિવાલ ચણવામાં આવી હતી, કંઈ જાણવા મળેલું છે? એ લોકોને અંદરો અંદર કંઈક ઇસ્યુ હતો, કોઈ બહાર મૂતળીની અંદર સુધી લોકો નહોતા જતા અને બહાર ઊભા જ પેશાબ કરતા હતા, એવી કંઈક એ લોકોની ઇન્ટરનલ વાત હતી। એના લીધે એ લોકોએ રસ્તો જ આખો બંધ કરી દીધો હતો, પબ્લિક ટોયલેટની વચ્ચે રસ્તો બ્લોક કરેલો હતો। એટલે ગેરકાયદેસર દિવાલ હતી એને નગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવેલી છે। એ લોકોને અગાઉ 5-6 દિવસ પહેલાં નોટિસ પણ આપવામાં આવેલી હતી, પણ નોટિસનો કોઈ એમને ગણકારી નથી, જવાબ આપ્યો નથી। એટલે આજે તંત્ર દ્વારા મામલતદાર, સિટી મામલતદાર, પોલીસ સ્ટાફ અને નગરપાલિકાની ટીમ દ્વારા આ જે ગેરકાયદેસર દિવાલ હતી એ દૂર કરવામાં આવી છે।